નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પરથી ₹84.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાદરવા પોલીસ સ્ટેશન હદમાં આવેલા દોડકા ટોલનાકા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે RJ52 GB 1246 નંબરના ટાટા આઈસર ટ્રકમાંથી 1152 પેટીમાં ભરેલી કુલ 55,296 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અંદાજી ₹69.12 લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ટ્રક, જીપીએસ, તાડપત્રી, દોરડા સહિત કુલ ₹84,19,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે દારૂ મોકલનાર, મંગાવનાર અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાદરા પોલીસને સોંપવામાં આવી છે।